16મો દાખલો છે સમાંતર શ્રેણીનો સ્વાધ્યાય 5.3 નો. એમાં તમને આપ્યું છે કે કોઈ સ્કૂલની અંદર ઇનામના 700 રૂપિયા આપવાના છે. ટોટલ 700 રૂપિયા આપવાના છે અને 7 ઇનામો રાખેલા છે. અને દરેક ઇનામ જે છે પહેલા ઇનામ કરતા 20-20 રૂપિયા ઓછું છે, મતલબ 20-20 રૂપિયા ઘટતા જાય છે. મતલબ પહેલું ઇનામ સમજો કે એ આપણે ધાર્યું, તો બીજું ઇનામ એ -20 હશે, ત્રીજું ઇનામ એ -40 હશે, ચોથું ઇનામ એવી રીતના 20-20 રૂપિયા ઓછા કરતા જવાના છે માટે. અને ટોટલ 7 ઇનામો છે અને ટોટલ 700 રૂપિયા છે. એટલે SN આપેલું છે સરવાળો, બધા સાથે 7 ઇનામનો સરવાળો 700 રૂપિયા છે. n બરાબર 7 છે. સામાન્ય તફાવત મેં -20 લીધો છે કેમ કે 20-20 રૂપિયા ઘટતા જાય છે અને એમાં પહેલું પદ ગોતવાનું છે. તો આપણને સરવાળો આપેલો છે એટલે તમે an નું સૂત્ર તો વાપરી નથી શકવાના, એટલા માટે તમારે કમ્પલસરી આ સૂત્ર વાપરવું પડશે. તો હવે અહીંયા આગળ આપણે બધી કિંમતો મૂકીએ. 7/2 એ ગોતવાનું છે. 7 - 1 6 અને 20 આપણે લીધું છે, ડી આપણે લીધું છે -20. ઓકે, તો હવે આને પેલા આ બાજુ લઈ આવીએ આપણે. 700 × 2/7 2a ± -120. હવે આ છેદ ઉડાડો. 200 નહીં, આને આ બાજુ લઈ લો એટલે 120 પ્લસમાં થઈ જશે, જેથી કરીને આપણને ડાયરેક્ટ એની કિંમત મળી જાય 160. તો હવે આપણને જો પહેલું ઇનામ મળી ગયું 160, બરાબર. ટોટલ 7 ઇનામ છે. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું. તો 160, 140, 120, 100, 80, 60 અને 40. હવે તમે જો આનો સરવાળો કરશો ને તો 700 જ આવશે. જો 0, 6 ને 4 10 ને 2 12, 12 ને 8 20, 20 ને 6 26, 26 ને 4 30, વધી પડી 3, 3, 4, 5, 6, 7 થઈ ગયા 700 રૂપિયા. મતલબ આપણો જવાબ સાચો છે. ઓકે, ડન. આ થયો તમારો 16મો દાખલો. 17મો જે દાખલો છે એ તમારે એકદમ પહેલા શાંતિથી સમજવો પડશે, વાંચવો પડશે કે એક શાળામાં વિદ્યાર્થીનો વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે વિદ્યાર્થીઓ, બરાબર. અને એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે. દાખલા તરીકે ધોરણ 1 નો વિદ્યાર્થી ધોરણ 1 નો વિભાગ 1 વૃક્ષ, ધોરણ 2 નો વિભાગ 2 વૃક્ષ, અને આવું ધોરણ 12 સુધી ચાલશે. દરેક ધોરણમાં 3 વિભાગ છે. આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલા વૃક્ષનું વાવેતર થશે? એટલે પહેલા ધોરણનો વિદ્યાર્થી હશે એ 1 વૃક્ષ વાવશે, બીજા ધોરણનો 2 વાવશે. પણ ટ્વિસ્ટ ક્યાં છે ખબર છે? કે દરેકના 3 વિભાગ છે. મતલબ જેમ કે તમારા ક્લાસ હોય ને ABC, તમે એમ કહો હું 10th A માં ભણું છું, 10th B માં ભણું છું, એવી રીતના આમાં દરેકના 3 વિભાગ છે. 10th A, 10th B, 10th C, એવી રીતના ફર્સ્ટ A, ફર્સ્ટ B, ફર્સ્ટ C, એવી રીતના. તો પહેલા ધોરણનો વિદ્યાર્થી જે છે એ 1 વૃક્ષ વાવે છે, બરાબર, પણ એના 3 વિભાગ છે એટલે દરેક વિભાગ 1 વૃક્ષ વાવશે એટલે 3 વૃક્ષ વાવશે. પછી ધોરણ 2 નો વિદ્યાર્થી જે છે એને 2 વૃક્ષ વાવવાના છે, તો એના પણ 3 વિભાગ છે એટલે 6 ટ્રી લગાડશે. સમજાય છે? પહેલા ધોરણનો છોકરો 1 વિભાગનો 1 છોકરો 1 ઝાડ વાવશે, તો 3 વિભાગ છે તો 3 ઝાડ વાવશે. બીજા ધોરણનો 1 વિભાગનો 1 છોકરો 2 ઝાડ વાવશે, એમાં પણ 3 વિભાગ છે એટલે 1 વિભાગ 2 ઝાડ વાવશે તો 3 વિભાગ 6 ઝાડ વાવશે. એવી રીતના ત્રીજા ધોરણનો છોકરો 1 વિભાગનો છોકરો 3 વૃક્ષ વાવશે, તો 3 વિભાગના થઈને કેટલા વૃક્ષ થશે? 9. એવી રીતના 12 ધોરણ સુધી છે. કેટલા ધોરણ સુધી છે? આવી રીતના લખેલું છે એટલે 12 ધોરણ. તો 12મા ધોરણનો વિદ્યાર્થી 12 ટ્રી લગાડશે.
એક વિભાગનો એક છોકરો 12 ઝાડ લગાવશે. તો એવા 3 વિભાગ છે, તો ટોટલ કેટલા ઝાડ લગાવશે? 36 12મા ધોરણ સુધી. તો હવે આમાં તમે જોશો કે A બરાબર 3 છે અને D બરાબર પણ 3 છે, કારણ કે 3 ઝાડ વધતા જાય છે. તો આની અંદર આપણે શું ગોતવાનું છે કે આ વિદ્યાર્થીઓએ કુલ કેટલા વૃક્ષનું વાવેતર કર્યું હશે, બરાબર. અને આવા કેટલા પદો છે? 12 સુધી છે, એટલે n બરાબર કેટલું છે? 12. તો આની અંદર તમે a + n વાળા સૂત્રથી કરી શકો, કારણ કે આપણને છેલ્લા 12મા ધોરણના વિદ્યાર્થીઓ વાવેલા ઝાડ છે, પહેલા ધોરણના વિદ્યાર્થીઓ વાવેલા ઝાડની સંખ્યા પણ આપણી પાસે છે. તો Sn બરાબર n/2 a + n. 12 ધોરણ છે, 12 પદો છે, 3 + 36 2 × 12 6 × 39 9 × 54 6 તેરી 18 ને 5 23. ટોટલ 234 વૃક્ષનું વાવેતર થશે. કેટલું થશે? 234 વૃક્ષો લગાડવામાં આવશે. બહુ ઇમ્પોર્ટન્ટ. જો સમજાઈ જશે ને તો ગણતરીમાં કાંઈ નથી, ગણતરી એટલીક જ છે, પણ મેન આ સમજણ છે કે પહેલા ધોરણનો એક વિભાગનો વિદ્યાર્થી એક ઝાડ લગાવશે. એવા 3 વિભાગ છે, એટલે પહેલા ધોરણના 3 ઝાડ થયા, બીજા ધોરણનો વિદ્યાર્થી એક વિભાગનો વિદ્યાર્થી 2 ઝાડ લગાવશે. એમાં બધાના વિભાગ 3 જ છે અને ધોરણ પ્રમાણે એક વૃક્ષ લગાડે છે, એટલે પહેલા ધોરણનું 3. એટલે આપણે ઘણી વખત શું છે, દાખલો વાંચીએ નહીં, આવેશમાં આવી અને એ પહેલા ધોરણનું એક ઝાડ, એટલે a બરાબર 1 લઈ લઈએ, d બરાબર મતલબ બીજા ધોરણનું 2, ત્રીજા ધોરણના 3, એવી રીતે કરી નાખીએ. પછી જવાબ ના આવે એટલે અટવાય. એટલે પહેલાથી જ બરાબર દાખલો સમજીને કરશો ને તો વાંધો નહીં આવે. હવે 18મો દાખલો આમાં ઓમિટ કરેલો છે, એટલે કેન્સલ કરેલો છે, તો બી હું પૂછીને જો હશે તો હું આનો વિડીયો બનાવી નાખીશ. તો હવે 19મો વિડીયો બનાવીએ આપણે. 19મો દાખલો, 18મો કેન્સલ કરેલો છે આમાં. હવે આમાં ટોટલ 200 લાકડાના 200 ગોળવા આપેલા છે, એટલે લોગ્સ. લાકડા જે હોય ને આખું ઝાડનું જે થડ જેને કહીએ, એને કાપ્યા પછી શેપ કર્યા પછી ગોળવા કહેવાય. તો એવા ટોટલ કેટલા ગોળવા છે? 200 લોગ્સ છે. એને ગોઠવવા માટે તળિયાની હારમાં 20 ગોળવા, તેની ઉપરની હારમાં 19, તેની ઉપરની હારમાં 18, એવી રીતે છે. તમને આકૃતિ આપેલી છે. તો હવે ટોટલ આપણે 22 ગોળવા ગોઠવવાના છે. તો સૌથી નીચે મતલબ પહેલી હારમાં કેટલા છે? 20 લોગ્સ છે. એના પછી 19, એના પછી 18, એના પછી 17, એટલે એક સંખ્યા ઘટતી જાય છે, રાઈટ? એક સંખ્યા ઘટતી જાય છે. તો ટોટલ 200 લોગ્સ ને એડજસ્ટ કરવા માટે, ગોઠવવા માટે કેટલી હાર બનશે? શું બનશે? કેટલી હાર બનશે? એટલે સૌથી ઉપર જે છે એમાં કેટલા લોગ્સ આવશે, એટલે કેટલા ગોળવા આવશે, અને ટોટલ કેટલી લાઇન્સ બનશે, મતલબ કેટલી રોઝ બનશે, એકની ઉપર એક કેટલી વખત રાખવા પડશે, અને સૌથી ઉપરનું જે હશે મતલબ an પણ ગોતવાનું છે તમારે. શું ગોતવાનું છે? છેલ્લા પદમાં કેટલા ગોળવા હશે એ પણ ગોતવાનું છે. તો Sn નું સૂત્ર, Sn આપેલું છે એટલે આપણે ઈ સૂત્ર વાપરવું પડશે, 2a + n - 1 d. આમાં આપણે an નું સૂત્ર નથી વાપરતા, કારણ કે an પણ નથી અને n પણ નથી, ખાલી a અને d છે, બરાબર. તો n/2 2 × 20 + n - 1 - 1. હવે આને 200 × 2 કરો, 20 દુ, આ n લખો, 40, પછી પ્લસ માઇનસ n પ્લસ આ માઇનસ પ્લસ 1. ઓકે, સમજાયું? આટલું જ જોવાનું. આનું આપણે ગુણાકાર કરી લીધો, પછી આટલું જ જોવાનું. n × -1 તો -n, અને -1 × -1 તો +1. ઓકે, તો 440n - n² + 1n. ઓકે, તો હવે આને આપણે 440
40 વત્તા 1 41, તો -n² પ્લસ 41n, બરાબર, 40 વત્તા 1. હવે આને આ n² માઇનસમાં ન હોવું જોઈએ, એટલે આને આખું અહીંયા લઈ આવો, એટલે n² આ માઇનસ થઈ જશે અને આ તો અહીંયા ને અહીંયા જ છે, ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ પોઝિટિવ છે અને આ વચ્ચેનું નેગેટિવ છે, એટલે બંને નંબર નેગેટિવમાં હશે, એટલે જોવું પડશે 400 ના 20, एक सेकेंड, कुछ गड़बड़ नहीं हुई ना, 400 એટલે 20 દુ 40, એટલે 20 ગુણ્યા 20 કરે તો 400 આવે, પણ 20 ને 20 40 થાય. એક સેકન્ડ, હા, જરા હું કેલ્ક્યુલેશન કરી લઉં. જો મેં આ કેલ્ક્યુલેશન કર્યું એમાં 2 દુ 4, 2 8 દુ 16, મતલબ જો આ પ્લસમાં છે એટલે આ સરવાળાનો ટોટલ છે. તો મેં પેલા 20 ગુણ્યા 20 કર્યું, પણ 20 ને 20 40 થાય, આપણે 41 લાવવાનું છે. 40 એકુ 40 થાય, એટલે 400 લાવવાનું છે. 40 ગુણ્યા 10 કરીએ તો 50 થાય, પણ અહીંયા આપણે 41 કરવાનું છે. એટલે શું તારણ નીકળ્યું? 55 25, 2 દુ 4, 2 8 દુ 16, 25 અને 16, 25 ગુણ્યા 16 કરીએ તો 400 થાય અને 25 વત્તા 16 કરીએ તો 41 થાય. એટલે આપણા જે આ સમીકરણ છે એનો જવાબ 25 અને 16 છે, અને આ માઇનસમાં છે એટલે બંને માઇનસ આવશે, એટલે n² માઇનસ 25n માઇનસ 16n પ્લસ 400 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે n ઇઝ ઇક્વલ ટુ યા તો 25 હશે અને n ઇઝ ઇક્વલ ટુ યા તો 16 હશે, બરાબર. હવે બંને આપણે લઈને કરી જોવાનું, કારણ કે બે કિંમત ન હોઈ શકે, કે યા તો n બરાબર મતલબ 25 ની લાઈન હશે ને યા તો 16 ની લાઈન હશે, તો આપણે an ની કિંમત કાઢવાની, મતલબ છેલ્લા પદમાં. તો પહેલા એક વખત n 25 લેવાનું અને બીજી વખત n ને 16 લેવાનું, an ની કિંમત કાઢવા માટે, બરાબર. તો એક વખત આપણે 25 લઈએ, સમજો a25 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 d. તો a છે 20, 25 લીધું છે અહીંયા, એટલે 24 ગુણ્યા -1, તો 20 પ્લસ માઇનસ માઇનસ 24, તો -4 આવે છે. તો a25 માઇનસ 24 માઇનસ 4, મતલબ આ શું છે કે છેલ્લી લાઈનમાં કેટલા લાકડા હશે, તો લાકડાની સંખ્યા તો માઇનસમાં ન હોઈ શકે, એટલે n બરાબર 25 નથી લેવાનું. સમજાયું તમને શું કર્યું? એ તમારે ગોતવું બંનેથી પડશે, કારણ કે n એકમાં નેગેટિવ નથી આવતું, બંને નંબર પોઝિટિવ આવેલા, a બરાબર 25 અને a બરાબર 16, તો તમે નકારી ન શકો, એટલે તમારે અહીંયા જોવું પડશે. તો અહીંયા આગળ n બરાબર 25 લેતા છેલ્લી લાઈનમાં લાકડાની સંખ્યા માઇનસમાં આવી, એટલે 25 નથી લેવાનું. તો હવે આપણે n બરાબર 16 લઈને કરીએ. સેમ સૂત્ર, 20 વત્તા 16 માંથી 1 જાય તો 15 ગુણ્યા -1 માઇનસ 15. તો આમાં જો નેગેટિવ નથી આવતું, n બરાબર 16 લેતા નેગેટિવ નથી આવતું, એનો મતલબ n બરાબર આપણે 16 લેવાનું છે. અને છેલ્લા લાઈનમાં, છેલ્લી હરોળમાં 5 લાકડા આવશે. પહેલી લાઈનમાં 20 લાકડા હતા અહીંયા, અને છેલ્લી લાઈનમાં 5 લાકડા આવશે, એટલે 20, 19, 18, 17, 16 એમ કરતા કરતા જે છેલ્લી લાઈન આવશે એમાં 5 લાકડા આવશે. 20મો દાખલો છે એ તમારે થોડો પ્રેક્ટિકલી સમજવો પડશે, કે એમાં એમ આપ્યું છે કે એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલી છે. એટલે હું તમને પ્રેક્ટિકલી ડ્રોઈંગ કરીને શીખવાડું છું કે અહીંયા એક બકેટ રાખેલી છે, બરાબર. આ એક બકેટ છે, એ બકેટ થી તેનાથી 5 મીટર દૂર, એટલે આ બકેટ થી પહેલું બટેટું જે છે એ 5 મીટર દૂર છે, બરાબર. અને ત્યાર પછી દર 3 મીટરે, એટલે અહીંયાથી 3 મીટરના ડિસ્ટન્સ પર બટેટા રાખેલા છે, બરાબર.
એવી રીતના કેટલા બટેટા રાખેલા છે? 10 બટેટા રાખેલા છે. તો આપણે આ ડોલથી બટેટાનો ડિસ્ટન્સને હમણાં કન્સિડર નથી કરવાનું, જ્યારે સમાંતર શ્રેણી બનાવીએ ત્યારે. પહેલું બટેટું એટલે પહેલું જે ડિસ્ટન્સ છે 5 મીટર છે, એટલે મેં 5 લીધું છે. અને પછી દર 3-3 મીટર પર બીજા બટેટા છે, એટલે પહેલું પદ 5 છે, પછી 8મા મીટરે, મતલબ આ 5 મીટર, 8 મીટર, 11 મીટર, 14 મીટર, એવી રીતે મેં લખી નાખ્યા છે. તમારે બધા લખવાની જરૂરત નથી, ખાલી સમજણ માટે મેં લખ્યું છે. તો અહીંયા આગળ આપણે A બરાબર 5 લેવાનું છે અને D બરાબર 3 લેવાનું છે, કારણ કે દર 3 મીટરે આપણે બટેટા મૂકેલા છે. પછી શું કીધું છે કે 10 બટેટા સુધી મૂકેલા છે. તો હવે દરેક હરીફે બાલદી પાસેથી દોડી, મતલબ અહીંયાથી દોડવાનું સ્ટાર્ટ કરવાનું છે અને પોતાની નજીકનું બટેટું ઉપાડી પાછા આવી બાલદીમાં નાખવાનું છે. મતલબ પહેલા આ જવાનું, રિટર્ન આવીને બાલદીમાં મૂકવાનું, પછી અહીંયા જવાનું, રિટર્ન આવીને બાલદીમાં મૂકવાનું, પછી અહીંયા જવાનું, પાછું રિટર્ન આવીને બાલદીમાં મૂકવાનું, પછી આ જવાનું, રિટર્ન આવીને બાલદીમાં મૂકવાનું. એવું 10મા બટેટા સુધી એને કરવાનું છે. તો હવે બીજું, ત્રીજું, ચોથું, એમ છેલ્લું બટાકું બાલદીમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે. તો હરીફે કેટલું અંતર દોડવું પડશે? મતલબ ટોટલ અંતર જેટલું એ જશે અને જેટલું એ પાછું આવશે. એટલે 5 મીટર ગયો, 5 મીટર પાછો આવ્યો, પછી આ 8 મીટર ગયો, 8 મીટર પાછો આવ્યો, કારણ કે અહીંયાથી જ ડિસ્ટન્સ લેવાનું છે. 11 મીટર ગયો, 11 મીટર પાછો આવ્યો. તો આવું કેટલી વખત કરવું પડશે, મતલબ ટોટલ કેટલું એ ભાગશે? તો એના માટે આપણે SN નું સૂત્ર વાપરવાનું છે, કારણ કે ટોટલ અંતર ગોતવાનું છે. તો SN બરાબર n/2 2a પ્લસ n-1d. જો આ દાખલામાં બી ગણતરી ઈઝી છે, પણ દાખલો સમજાશે તો ગણતરી ઈઝી છે. દાખલો સમજાશે જ નહીં તો ગણતરી શું કરવાની કેમ ખબર પડશે? તો હવે અહીંયા કેટલા નંબર્સ આપણે લેવાના છે? તો 10 નંબર લેવાના છે. કેટલા નંબર લેવાના છે? કારણ કે 10 બટેટા સુધી મૂકેલા છે. તો 10/2, 2 ગુણ્યા 5, કારણ કે પહેલું 5 મીટરનું ડિસ્ટન્સ છે. 10 બટેટા છે એટલે 10 - 1 9, અને ડિસ્ટન્સ 3-3 ના છે, બરાબર, 3-3 મીટરના. 2 × 5 = 10, તો 5, 5 × 2 = 10, વત્તા 9 × 3 = 27. તો 5 ગુણ્યા 37, તો 7 × 5 = 35, 5 × 3 = 15 ને 3 = 18. હવે આ જે આવ્યું ને એ વન ટાઈમ નું ટોટલ મીટર આવ્યું. શું આવ્યું? વન ટાઈમ નું ટોટલ મીટર આવ્યું, બાલદી થી લઈને 10મા બટેટા સુધીનું, અને એટલું જ પાછું રિટર્ન આવે છે. તો 185 ગુણ્યા 2, 5 દુ 10, 8 દુ 16 ને 17, 2 × 2 ને 3. ટોટલ એને 370 મીટર અંતર કાપવું પડશે. મતલબ 5 મીટર ગયો, 5 મીટર આવ્યો, 10 મીટર થયું, પછી બીજું બટેટું 5 થી 3 મીટરે છે, એટલે બાલદી થી એને 8 મીટર જવાનું, એટલે 8 મીટર ગયો, 8 મીટર આવ્યો. એવી રીતે કરતા કરતા જશે આવશે, જશે આવશે. તો એવું છેલ્લી વખત, મતલબ છેલ્લું બટેટું જયારે લેવા જશે તો ત્યારે એકચ્યુઅલમાં 32 મીટર છે. તો 32 × 2 = 64, 29 છે, 29 × 2 = 58, 26 × 2 = 52, 23 × 2 = 46, 20 × 2 = 40, 17 × 2 = 34, 14 × 2 = 28. એ રીતના તમે બધાનો ટોટલ કરશો ને તો 370 જ આવશે, બરાબર. તો એને ટોટલ 370 મીટર ભાગવું પડશે, બરાબર છે. અને આ સાથે તમારું આ સ્વાધ્યાય પૂરું થાય છે. આ સ્વાધ્યાયની અંદર, મતલબ આ સ્વાધ્યાય ચેપ્ટર પણ પૂરું થાય છે એકચ્યુઅલમાં. તો 20 દાખલા હતા 5.3 ના સ્વાધ્યાયમાં. તો 20 દાખલાના આપણે વિડીયો બનાવ્યા છે. આમાંથી કાંઈ પણ ન સમજાય, આખા ચેપ્ટરમાંથી કાંઈ પણ ન સમજાય તો પ્લીઝ મને ઈમેલ કરીને અથવા તો યુટ્યુબના, મતલબ જે મેં અપલોડ કર્યા છે એમાં કમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો. ઓકે, બાય ફોર નાઉ.